કેમ છો? તો અત્યારે જો અમારા ગોધરામાં એકદમ વાતાવરણ વરસાદનું થઈ ગયું છે, પણ હવે આવે તો સારું. જરીક વરસાદ રોકાય એટલે આમ તો પબ્લિક બધી બહાર નીકળી જાય. હા, મારું શું છે આ પંચવટી FCI ગોડાઉન. ચાલુ થઈ ગયું? ના, નહીં ચાલુ. હા યાર, રોડ છે કે ખાડામાં રોડ છે કંઈ ખબર નથી પડતી. આ છે ગુડાવાન ચોકડી જવાનું FCI ગોડાઉન. થઈ ગયું. તો ફ્રેન્ડ્સ જો અત્યારે બહુ જોરદારથી વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ગોધરામાં. પવન નથી હે? તમે લોકો જોઈ શકો છો મિયા અમારી પંચામૃત ડેરી છે ત્યાં પહોંચ્યા અત્યારે. એટલામાં જતો રહ્યો વરસાદ. એટલામાં વરસાદ જતો રહ્યો. તો ફ્રેન્ડ્સ અમે લોકો ડાયરેક્ટ ગોધરાથી હવે ઘરે આવી ગયા છીએ. તો હવે તમે લોકો જોઈ શકો છો અમારી મકાઈ હવે નેંગલુણ આવી ગયેલું છે. આટલી મોટી થઈ ગઈ છે અમારા લોકોની મકાઈ. તો તીર્થ રીસાઈ ગયેલું છે, એને વિડીયો ઉતારવાનો હતો, મેં નહોતો ફોન આપ્યો એટલે રીત કહે છે હું તીર્થને મજા આવી ગઈ છે. આજે 1 વીક પછી ઘરે આવ્યો છે એટલે રમવાની. ઘરે જઈને તો હવે રમ જ કરશે એરો. તો ફ્રેન્ડ્સ તમને લોકોને હું એક ભાજીનો છોડ બતાવું છું. તમે લોકો કમેન્ટમાં કહેજો એ શેનો છોડ છે. જો આનાથી શું બનાવી શકાય એ તમે લોકો કમેન્ટમાં જણાવજો. અને શું કહેવાય, આ નામ શું છે એ બી તમે લોકો કમેન્ટમાં જણાવજો. કઈ છે કૂતરા આવ્યા? એ તો આપણા ખેતરમાં હશે ને, પપ્પાએ ઉરાયા હશે. ચલો વરસાદ આવી ગયો. ચાલ 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 ચાલ. તે ભાગીને જતું રહ્યું. વરસાદ આવી ગયો. રે બેટા ગાડી આવે છે આગળ. પપ્પા વાળું ખોલજે અને ચપ્પલ સીટ ઉપર ના મૂકતો. બધી બાજુ દરિયા થઈ ગઈ હતા આપણે તો.
વિડીયો કાપવા આવી એવું લાગે. તો ફ્રેન્ડ્સ અમારા ઘર બાજુ એકદમ વરસાદ આવી ગયેલો છે, એકદમ ફૂલ જોરથી. અને તમે લોકો જોઈ શકો કેટલું બધું વાદળ છવાઈ ગયું છે. આ બધા છોકરો આવીને જશે કે ઓમ નમઃ શિવાય. સુરત લોકોની વાળી વળી ગઈ, હવે ગોધરા લોકોની વાળી છે.